का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। કેવો છે? નિકટવર્તી, આસન્ન નિકટવર્તી. આસન એટલે આવીને બેઠો છે, ક્યાં? સંકેત લેવાની તૈયારીમાં બેઠો છે. નિકટવર્તી, નિકટમાં જ વર્તે છે. શું સમજાય છે? કોમર્શિયલ કંઈક કોમ્પ્લેક્સ હોય ને તો આજુબાજુમાં વાહનો બધા જોઈને બધાએ સમજી જાય અહીંયા કોમર્શિયલ કંઈક હોવું જોઈએ. હા, બેંક હોય તો બેંકની બહાર એટીએમ મશીનો ને ફલાણું ને ઢીકણું બધું હોય. દવાખાના હોય તો બહારનો બધો રાચ રચીલું એવું હોય. એમ અહીંયા કહે છે એ મ્લેચ્છ કેવો છે કે ઉપદેશને ઝીલવાની લાયકાતવાળો છે. અમારા ગુરુજી એક બહુ સરસ દાખલો આપ્યા હતા જયપુર જતાં પહેલાં અમે લોકોએ સાંભળેલો. સ્વાતિબેન, વોલીબોલ હોય ને, વોલીબોલ કેટલા 6-6, 8-8 જે પણ ટીમમાં રમતા હોય એમાં કોઈ એક એવો ખેલાડી હોય બે ટીમમાંથી, નહીં બોલ મારી તરફ આવે હું તો નીચે જ પડવા દઉં, એને ટીમમાં રાખશે? વોલીબોલનો નિયમ શું છે? અમારા ગુરુજી કહેતા એ વોલીબોલ રમવાને લાયક ખેલાડી તો ટીમમાં રહેવા લાયક એ જ હોય કે હર હાલમાં બોલ ઉપર ને ઉપર ઝીલાય, નીચે પડવા દે નહીં, ઉપર ને ઉપર ઝીલે. આ માર્ગમાં આ 8મી ગાથામાં એવા વોલીબોલ ખેલાડી મ્લેચ્છની વાત છે જે ઉપદેશને ઉપર ને ઉપર ઝીલે અને અંદરમાં પ્રયોગમાં મૂકે, નીચે પડવા ના દે. શું સમજાણું? ઉપદેશને સાર્થક કરો, ઉપદેશને ચરિતાર્થ કરો. નીતાબેન, ઉપદેશને સાર્થક કરનાર મ્લેચ્છ કેવો લાયકાતવાળો હોય એને સમજાવતો, એની સમજણ પૂરી પાડતો આજનો પ્રવચન છે. ગુરુ મહારાજ તમે કીધું ને જ્ઞાન તે આત્મા, અમે જ્ઞાનને નહીં પકડીએ, અમે આત્માને પકડીએ. તમે કીધું ને દર્શન તે આત્મા, અમે આત્માને પકડીએ. અને તમે પણ આત્માને જ સમજાવવા માગો છો. તમને જ્ઞાન સમજાવવાની હોશો નથી, તમને પણ હોશો છે ને આત્મા સમજાવવાની. કેમ કે તમે પણ આત્માને જ સમજીને બેઠા છો. સાંભળો છો, તમે આત્માને જ સમજીને બેઠા છો એટલે દર્શન જ્ઞાન ચારિત્ર તમને સમજાણા છે. અમે પણ આત્માને સમજશું તો જ અમને દર્શન જ્ઞાન ચારિત્ર પણ સહેજે સમજાઈ જશે. કેમ કે હાથીના એક મોટા પગમાં બીજા બધાયના નાના પગ સમાઈ જાય છે. તો આત્મા એક એવડો હાથીનો મોટો પગ છે, એમાં અનંતા ગુણોના બધા પગ સમાઈ જાય છે. સમજાણો? ખ્યાલમાં આવે છે? એવું અદ્ભુત પ્રવચન છે. પાત્રતા કેળવવા માટેનો આજનો સ્વાધ્યાય 7મી ગાથા. મને તો જો બહુ મહિમા આવ્યો ગુરુદેવશ્રીનો. 7મી ગાથા જો કે પૂરી થઈ હતી, પણ 294 નંબરની ગાથા. શલાબેન, મેં ઓરિજિનલ PDF કાઢીને જોયું. 294 નંબરની ગાથા. આત્માને બંધથી કેવી રીતે છૂટો પડાય, પ્રજ્ઞાચિનીવાળી ગાથાઓ. એના પ્રકરણમાં આત્મા કેવો છે? તો સહવર્તી અને ક્રમવર્તી પર્યાયો સહિત. સહવર્તી એટલે સાથે રહેનાર, અને ક્રમે થનાર. તો ક્રમે તો પર્યાયો થાય છે, અને ગુણો તો બધી સાથે હોય. તો ગુણ ભેદો એ સહવર્તી, પર્યાય ભેદો એ ક્રમવર્તી. બીજી એક વાત, એક ગુણની એક પર્યાય. ગુણો કેટલા? અનંત. તો અનંતા ગુણોની પર્યાયો કેટલી? અનંત.
તો ગુણો જેમ અનંત એક સાથે, એમ પર્યાયો પણ બધી એક સાથે. એ તો સમજાવવા માટેની વાત છે. પણ અભેદ અનંત ગુણો સહવર્તી સાથે છે. દરેકની પર્યાયોનો જે ક્રમ છે ક્રમવર્તી છે, બરાબર. પણ એ અનંત ગુણાત્મક, અનંત પર્યાયાત્મક, ગુણ ભેદો અને પર્યાય ભેદો, બેઉ ભેદો. અને ભેદ તે વ્યવહાર, ભેદ તે પર્યાય. માટે સહવર્તીને પણ પર્યાય કીધું અને ક્રમવર્તીને પણ પર્યાય કીધો. શું નામ કુસુમબેન? ઘરે જઈને સમયસાર ખોલજો, એમાંથી જોઈને લખજો. હા, અત્યારે 2 મિનિટમાં તો હું ઝડપથી બધું બોલી જાઉં છું. ભાવાર્થ જઈને વાંચો, ટીકા જઈને વાંચો. સહવર્તી પર્યાયો એવો શબ્દ છે એમાં, બરાબર. 75માના પ્રવચનો છે આ ગુરુદેવ શ્રીની. હા, 85 વર્ષની લગભગ આયુ. એ ઉંમરમાં ગુરુદેવ શ્રીની સ્મરણ શક્તિ તો જુઓ. અત્યારે તો દવા દારૂની પાછળ તો સ્વાધ્યાયમાં આવું છે, એ માણસ ભૂલી જાય. હા, ઘરે મહેમાન આવવાના હોય, આ રસોઈ પાણીની કડાકોટ હોય, હાય 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 હાય, સ્વાધ્યાયમાં જવાનું જ ભૂલાઈ ગયો. અને 85 વર્ષના મહાપુરુષને જુઓ, 294 નંબરની ગાથા, સ્વાતિબેન. અને હજી તો ચાલે છે 8મી ગાથા, અને યાદ આવે છે 294 નંબરની ગાથાની ટીકા. મેં જોયું, મેળવ્યું એને પરફેક્શન સાથે. બિલકુલ પરફેક્ટ વાક્ય ગુરુદેવશ્રી બોલી ગયા હતા. કાં આપણી એટલી સ્મરણ શક્તિ નથી? કેમ કે એ જાતનો અભ્યાસ નથી. આપણને તો કાલનું કીધેલું આજે બોલાઈ જાય. કેટલી સાધના, કેટલી અવગાહના તત્વની. તો આમાં 294 નંબરની ગાથા બહુ સરસ ગુરુદેવશ્રીએ યાદ કર્યા છે. જો ન્યાયનો કેટલો વખાણ ગુરુદેવશ્રીએ આજે કર્યો. થોડુંક હું એ વાત વાંચું આમાંથી. 257મું પાનું જુઓ. 257માં પાને ફકરો જ્યાં પહેલો પૂરો થાય ત્યાં, આવો માર્ગ ભારે ભાઈ આ તો અટપટો, જ્યાં સુધી આત્માને રાગ પૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી પૂર્ણ અભેદ છે એનો આશ્રય લેવાની વાત ત્યાં સુધી કીધી. ન્યાયથી તો એને જરી પકડવું પડશે. આ કંઈ ખેંચતાણનો માર્ગ નથી. આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. કહે છે એ રાગ જ્યાં સુધી ન ઘટે, નાશ ન થાય ત્યાં સુધી તેને અભેદની દૃષ્ટિ કરાવી અભેદ તરફનું વલણ કરાયું છે. એક વાત શૈલાબેન, થોડીક છેલ્લી આમાં જે પરાકાષ્ઠાની વાત છે હું વાત કરું છું, સાંભળો. પહેલાં હું વાંચીને બતાવું તમને. તમને તો પકડમાં આવ્યું જ હોય. જે તમે લોકો જે ધ્યાન બહાર હોય કોઈના, હું એમને માટે વાંચીને બતાવું. 223 પાનું કાઢો. કોઈ પણ ગાથા જ્યાં સુધી પૂરી ન થાય, એના ઉપરના પ્રવચનો પૂરા નહીં થાય ત્યાં સુધી ગાથાનો સથવારો રાખજો જ. 224માં પાનેથી પ્રવચન ચાલુ થયેલું છે આ, અને આજે 257માં પાને એનો પ્રવચન પૂરો થયો, 7મી ગાથાનો. તો 7મી ગાથા જે છે 223મું પાનું, સાવ નીચે જુઓ, સાવ નીચે. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. મળ્યું? સાવ છેલ્લે છેલ્લે. અને સરાગીને શું રહ્યા કરે? મને ખબર છે કે દાખલો યાદ આવતો હતો, પણ એનો અર્થ શું એ સમજો. મેં એની વાત પણ કરી હતી 2 દિવસ પહેલાં. સમજો કે 70 વર્ષના કોઈ દાદા છે, રાજુભાઈ તમે છો, તમારો બાબાનો બાબો, હવે ઓલી બેબી નાની, શું નામ એનું? મોક્ષા. હવે સમજો એ દીકરીને તમે લઈને જાઓ છો, દીકરાની દીકરી. હવે સામેવાળા કોઈ અજાણ્યા વ્યક્તિ પણ એકાદ ચોકલેટ લઈ આવે તો ચોકલેટ ખાવાનું મન તમને થાય કે ઓલી દીકરીની થાય? મોઢામાં પાણી કોને આવે? દીકરીને જ આવે ને. અચ્છા, કદાચિત ઓલી એટલી ઇનોસેન્ટ હોય કે હાથ પણ લંબાવે, ઓલા દેતા જાય તો હાથ પણ લંબાવે. અચ્છા, દેનારને પણ કોને આપવાનું મન છે? કેમ કે તમે તો ચોકલેટ શું દુનિયાભરના ભક્ષ અભક્ષમાં નિષ્ણાત છો દાદા. ઓલી દીકરી તો નિષ્ણાત નથી. શું કીધું? નિષ્ણાત નથી.
પછી એને એવી દયા આવે, ચોકલેટ નહીં આપે, કેમ કે એ કંઈક અમેરિકન ચોકલેટ હોય, સ્વાતિબેન જઈને લઈ આવ્યા હોય, અમેરિકન ચોકલેટ હોય, બેઉ બાજુથી એને એવી રીતે રેફર વ્યવહાર નિશ્ચયથી આગમ વ્યવહારથી બાંધેલા હોય, એ દીકરીને કંઈક ખોલતા આવડે નહીં. તો એને ચોકલેટ દેનાર એને બેઉ બાજુથી રેફર ખોલી બહારનો દ્રવ્યકર્મ છૂટું પાડી, અંદરમાં વળી પાછું સુવાળું સુવાળું ઓલું ભાવકર્મ છૂટું પાડી, અંદરનું વળી પાછું એક રાગ રંગ ભેદવાળો એક અર્કવાળો હોય એને છૂટું પાડી એના હાથમાં ઓલી ચોકલેટ આપે. અચ્છા, ઓલી ચકમકવાળું જે રેફર હોય, દીકરી એમાં મોહાય, કેમ કે એને ખબર છે એ દ્રવ્યકર્મ છે. ઓલું કલરફુલ પિંક કલરનું કાગળ બહુ સરસ મજાનું કટિંગ કરેલું છે, એમાં એ નથી મોહાતી, એને ખબર છે એ મહાહેય તત્વ છે. દીકરીને તમે શું આપ્યું? ચોકલેટ. દીકરી શું કરે? અચ્છા, તમારી આરતી ઉતારે પહેલાં? બોલો રાજુભાઈ, તમારી જેમ આવીને પ્રક્ષાલ કરશે, રોજ પૂજા કરશે અષ્ટદ્રવ્યો વડે? નહીં. દીકરી સીધા ચોકલેટ મોઢામાં નાખશે અને તમને થેન્ક યુ પણ નહીં કહે, કેમ કે એ અભેદ પરિણતિમાં આનંદ તરંગો એને એટલા ઉછળતા હોય અને દાદાની હાથમાંની આંગળીને પણ ખેંચી લે અને નાચતી કૂદતી નાચતી કૂદતી નાચતી કૂદતી ઘરમાં વહી જાય અને અનાદિ જનની પોતાની માતામાં પ્રવચનસાર એના ખોળામાં એવી ઘૂસી જાય, મમ્મા મને આજે ચોકલેટ મળી, મમ્મા મને આજે. પણ એને ખબર નથી કે કોને એને ચોકલેટ આપી. બોલો, આવા પ્રસંગો આપણા ઘર પરિવારમાં બનતા હોય કે નહીં? એવો જ પ્રસંગ આજે મ્લેચ્છ સાથે બન્યો 8મી ગાથાના પ્રવચન. ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચ રહા મનમોર. મને તો ઘણીવાર એટલા વિચાર આવ્યા આજે, આ મ્લેચ્છને તો એકવાર ઉપદેશ શું આપ્યા, ઉછળતો થયો. અહીંયા તો વર્ષો થઈ ગયા, ઉછાળ નામની કોઈ વસ્તુ નથી. આવીએ છીએ, સાંભળીએ છીએ, ઘરે જઈએ છીએ, કોઈ ઉમળકો નહીં, કોઈ ઉમંગ નહીં, કોઈ આનંદ નહીં, કે કોઈ રૂટીન. હવે ભરતકુમાર તમને કહું છું, આ ઉછળો અંદરમાંથી, એમાં અંદરમાંથી આનંદના તરંગો ઉછળવા જોઈએ. બસ એ જ 12 વાગ્યા હોય, વર્ષો પહેલાં જે વાગ્યા હતા એ જ 12, કોઈ ફેર નહીં. પહેલાં પાપની પેઢી હલાવતા હતા, હવે અહીંયા આવીને સમયસારની પેઢી હલાવીએ છીએ. અરે આનંદનો ઉમળકો તો થવો જોઈએ, જેવી રીતે મ્લેચ્છને થયો એમ. ખ્યાલમાં આવે છે? હા રાજુભાઈ, તમારી સાથે ઘણીવાર એવા બનાવો બન્યા હોય, મેં તો કોઈ પ્રયોગ કરતો નથી પણ જનરલ એક એક્ઝામ્પલ કહું છું. સરસ મજાની ભક્તિ થઈ, ખૂબ મહેનત કરી, હા તમે, અને તમારા કોઈ નિકટવર્તી મિત્રને તમે સહેજે ફોન કરીને પૂછો, ભક્તિમાં આવ્યા હતા? હા આવ્યા હતા ને. ભક્તિ સરસ થઈ, આનંદ લીધો, માણ્યો? હા બહુ આનંદ આવ્યો, પણ એમાં શું છે, ભીડ બહુ હતી એટલે તમને મળી ન શક્યા. એ હમણાં તમને ફોન કરીને અમે કહેવાના જ હતા. આવા ડ્રાય આનંદવાળા નહીં. એ આ ગાથામાં એમ કહે છે, ઉછળે છે જેનો અંતરંગ ઉછળે છે, ઉમળકે ચડેલો છે, હિલોરે ચડેલો છે. કાઢવા જેવું તો ઘણું છે આમાં. અચ્છા, આમાં એક શબ્દ તરફ મારું ધ્યાન ગયું, હું તમને બધાયનું ધ્યાન અપાવવા માગું છું. પહેલાં ગાથા વાંચો, 8મી ગાથા. જહણ વિસ કમણ જો, 257મું પાનું, 257. જહણ વિસ કમણ જો અણજ્યવાસમ વીણાદુગાહેદિમ તહવહારેણ વીણા પરમથુવ દેશણમસકમ યથા નાપી શક્યો નાર્યો નાર્યભાષાં વિના તુ ગ્રાહયિતુમ તથા વ્યવહારેણ વિના પરમાર્થોપદેશનમશક્યમ. થોડોક જો આના ઉપર આપણે અર્થ કરીએ, યથા ન અપી શક્યો અનાર્યો અનાર્ય ભાષાં વિના.
અનાર્ય ભાષા વિના અનાર્યને ગ્રાહયિતુમ. શૈલાબેન, આ શબ્દ તરફ ધ્યાન આપો. ગ્રાહયિતુમ સાંભળો, ગ્રહિતુમ નથી લખ્યું. ગ્રહણ કરવા માટે નહીં, એ તો ગ્રહણ કરીને જ બેઠા છે. ગ્રાહયિતુમ. આ ડૉક્ટરો જે પ્રિસ્ક્રિપ્શનમાં દવાનું નામ લખે, એ દવા પોતાને જ જાણે કે લેતા હોય એટલા જ વાત્સલ્યથી સામેવાળા જીવને લખાવી આપે. એ ગ્રહણ કરવા માગે છે કે ગ્રહણ કરાવવા માગે છે? ઔષધિનું સેવન એ પોતે કરવાના છે કે સામેવાળાને કરાવવા માગે છે? અને એને સ્પષ્ટ શબ્દોમાં લખે, 111 કે 11 વ્યવસ્થિત લખે કે નહીં? કેટલી એને પડી છે ડૉક્ટરને? બોલો. એમ અહીંયા આચાર્યોને કેટલી પડી છે? ગ્રહણ કરાવવા માગે છે. વંદનાબેન સાંભળો, એ સામેવાળો જીવ કેટલો ભાગ્ય લઈને આવ્યો છે કે સામેવાળો એને ગ્રહણ કરાવવા માગે છે. શું નામ? સ્નેહા. કોલેજ તો ભણી છે ને? તું સ્કૂલે ભણી છે. સ્કૂલમાં શિક્ષકો રોજ પૂછે, એક દિવસ નહીં આવે તો બીજે દિવસે ઊભા કરે, ઘર ભેગા કરે, મા બાપને બોલાવે. કોલેજમાં કોઈ પૂછે છે? કેમ નથી પૂછતા? ભણો તો ભલે, નહીં ભણો તો ભણે. તો અહીંયા તો બાળ મંદિરના માધ્યમિક લેવલના શિક્ષણના શિક્ષક તરીકે, ગુરુ તરીકે આચાર્ય ગ્રહણ કરાવવા માગે છે. શું નામ? શિલ્પા. હા, દીકરી નાની હોય, તાવ આવેલ હોય, માં એનો નાક પકડીને દવા એના મોઢામાં ઘાલે. મોઢું પણ ફૂલાવે, આમ ફાડે આમ મોઢું. અને કમનસીબ દીકરી કેવી, મોઢું બંધ કરે તો માને શું થાય? આ તો દવા પી ગઈ. અને માનો હાથ છૂટે પછી દવા, હા, દવા મોઢામાંથી બહાર એટલે પંચનાથમાં જ, 5 પંચનાથમાં જ એ દવા. અમારે હારે થોડુંક લેવા માટે અમે આવ્યા છીએ. એ કેવો કમનસીબ દીકરી કહેવાય. માં એને મોઢું પકડીને પાવે છે. મારે તો દીકરીને એવું, હું પગ પકડું, એની માં પછી એના મોઢા ફાડીને મોઢામાં નાખે. કરો યાદ તમારે નીરવ. હા, કેવા કમનસીબ પંચમકાળના બાળકો છે બધા. બાળકો જ નથી, પંચમકાળના શ્રોતાઓ પણ એવા છે. એને ગમે તેટલી વાર, ગમે તે રીતે, ગમે તેટલી માસ્ટરી કેળવીને સમજાવો, નહીં સમજવાનું એટલે નહીં જ સમજવાનું. એટલે આ 8મી ગાથા આપણને એટલું સમજાવી જાય છે, લાયકાત તો એવા મ્લેચ્છ જેવી. મને તો એટલું સમજાય છે આમાં. તો ગ્રહણ કરાવવા માગે છે. કેટલો ભાગ્ય છે એનો. નથી ઇલેક્શનના દિવસોમાં ઘરે ઘરે આવે, વોટિંગના દિવસે ખકડાવે, મત આપી આવ્યા, આંગળી દેખાડો તો, હોશિલા હોય તો આંગળા દેખાડે, જો અમે આપી આવ્યા. એને ઉપાડીને લઈ જાય. હાલો, વોટ તો તમારે આપવો જ પડશે. એમ અહીંયા કહે છે, જો પરાને સમજાવતા નથી, ખરેખર તો ઓલો પરાને સમજી જાય છે. ઓલો કરોડો પુરુષાર્થવાળો, બહેનશ્રીની ભાષામાં, ક્યાં ગયા તમારે ભાઈબંધ દોસ્તારા છે? હા, કરોડો પુરુષાર્થવાળો જીવ છે, એ સમજીને જ ઊભો થશે. મ્લેચ્છ છે. જો ગાથા. ભાષા અનાર્ય વિનાન સમજાવી શકાય, અનાર્યને વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમાં શક્ય છે. ડૉક્ટર બારીલ સાહેબ એક બહુ સરસ વાક્ય બોલતા, ભાષા શ્રોતાની, ભાવ વક્તાના. શું કીધું? બોલો, બોલ લીના. ભાષા શ્રોતાની, ભાવ વક્તાના. આ ગાથા એ છે. ભાષા અનાર્યની, મ્લેચ્છની, અનાર્યની ભાષા, પણ ભાવ કોના? આર્યના. ભાવ બ્રાહ્મણના છે, ભાષા મ્લેચ્છની છે. ભાષા શ્રોતાની હોય, ભાવ વક્તાના હોય. ભાવ
શ્રોતાના ઘરના ન હોય. ભાવ તો ખ્યાલમાં આવ્યો? બહુ માર્મિક વાત છે આ. તો ભાષા અનાર્ય વિના. અચ્છા, બીજી વાત સાંભળો સાંભળો સાંભળો. બ્રાહ્મણ જે ભાષામાં બોલે છે એ ભાષા બોલે છે કે ભાવ બોલે છે? દેખાય તો છે ભાષા, પણ ભાષામાં ઉછળે છે શું? ભાવ. અચ્છા, સમજનાર મ્લેચ્છને પણ ભાષા માત્ર સાંભળવાની છે કે ભાવ સમજવાના છે? જેમ હું આને કહું તો આવતીકાલથી આવતી નહીં, તે ભાષા સાંભળી કે ભાવ સાંભળી? જો ભાષા ભર મગજમાં નથી બેસતી, ભાવોના ઊંડા તળિયા અંદરમાંથી બેસે છે. ખ્યાલમાં આવ્યું? તો આ અનાર્ય એવો છે, ભાષા માત્રને નથી સાંભળતો, ભાવને પકડે છે. ભાષા અનાર્ય વિનાન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. થોડીક હું ટીકા વાંચું છું. આવતીકાલે આખો પ્રવચન 8મી ગાથા ઉપર જ છે, બરાબર? પછી કાલે વિશેષ ઓર ચર્ચા કરશું, પણ થોડુંક અંશ વાંચું છું. જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે. જો બે લોકોને ઊભા કર્યા, મ્લેચ્છ એક બાજુમાં છે અને બ્રાહ્મણ બીજી બાજુમાં છે. જેમ કોઈ મ્લેચ્છને, જો સાંભળો, હર કોઈ મ્લેચ્છને નહીં. સ્વાતિબેન, હું આ સમજાવું અહીંયા જે આવીને બેઠા હોય એમને, ઘરે બેઠા હોય એમને નહીં. ગુરુદેવ શ્રી 8:30 સમજાવે, એ જે સાંભળવા માગે છે એને, નહીં સાંભળવા માગે એને નહીં. કોઈ મ્લેચ્છને. ક્યાંથી બોલું છું ખબર? બોલો શૈલાબેન, આ ક્યાંથી હું અર્થ કાઢું છું? મોક્ષમાં પ્રકાશક શ્રોતાનું સ્વરૂપ. કોઈ એવો જીવ જેનું ભલું હોનહાર હો, એવો જીવ એવો વિચાર કરે છે કે મારું સ્વરૂપ શું છે, હું કોણ છું. કોઈ એવો છે, બધા નહીં. તો જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે, ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી, વાચ્ય એટલે કહેવા લાયક, વાચક એટલે કહેનારા, કાંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટક જોઈ રહે છે. જો કાંઈ પણ ન સમજતા એટલે ક્ષયોપશમ નથી એની પાસે, પણ મેંઢાની જેમ આંખો ફાડીને ટક જોઈ રહે છે. એ શું? એની વિશુદ્ધિ છે. ફરીથી બોલું છું, જે તમારામાંથી ન સાંભળ્યા હોય, જ્ઞાન ન હોય ચાલશે, પણ વિશુદ્ધિ જોઈએ. હું ઘણીવાર પૂછું છું, સ્વાધ્યાયમાં આવતા નથી કે આવવું નથી? બોલો, બોલ સ્નેહા, બોલ. સ્વાધ્યાયમાં આવતા નથી કે આવવું નથી? ચલો, આવતું નથી તો સમજાય છે, પણ આવતા નથી એ તો નરકે જવાના લક્ષણો છે. અને આવું નથી પછી એના માટે કઈ ગતિ છે એ અમારી પાસે એનો જવાબ નથી. સમજવા માટે આવતા નથી કે સમજમાં આવતું નથી? બોલો સાહેબ, સમજવા માટે આવતા નથી કે સમજવા માટે આવવા માટે આવાતું નથી? આવાતું નથી તો ઉદય સમજાય છે, પણ આવતા નથી ખોટી ગતિ બંધાણી હોય એ નહીં આવે. અને તમારે આવું નથી તો શાસ્ત્રોમાં એના માટે કોઈ શબ્દ નથી. થોડુંક બધું ઝીણું ઝીણું કાંતો તો સમજાય કે જ્ઞાનથી રહિત હોવાથી કંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટક જોઈ જ રહે છે. એની વિશુદ્ધિ લબ્ધિ. પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા, આ જો આદુભાષિયા, બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની, જેમ અહીંયા પંડિતજી બેઠા છે ને, કુંદ દેવની પણ ભાષા સમજે, અમૃતચંદ્રાચાર્ય દેવની પણ ભાષા સમજે, કાઠિયાવાડી પણ ગુજરાતી સમજે, દુભાષિયા નહીં, હિન્દીવાળા છે પંડિતજી. આ વખતે તો પર્યુષણમાં બીજે ત્રીજે દિવસે 50 સર્ટિફિકેટ ભેગા થાય. પર્યુષણ પર્વમાં બહાર ગામથી આવ્યા હોય ને
બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે તો જોરદાર સર્ટિફિકેટો મળે. એ બેચારાના હાથમાં નહીં પહોંચે, પણ ઘણા લોકો સર્ટિફિકેટ તૈયાર જ રાખે. એ હિન્દી પ્રાંતના લાગે છે, બહુ ઝડપથી ગુજરાત હિન્દી બોલે છે, કંઈ સમજાતું નથી. તારે ભાષા સાંભળવી છે કે ભાવો સાંભળવા છે? મને તો કોઈ દી ગુરુદેવશ્રી પ્રત્યે એવું ન લાગ્યું. અમારા ઘણા મિત્રો એવા છે, ગુરુદેવશ્રીને સાંભળી કે અમને હા 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 સમજાય, બીજું કાંઈ નહીં સમજાય. પણ 30 વર્ષની તપસ્યા ફળીને આજે અસલમાં શું આપણામાં ધીરજ નથી. ચટમંગની પટ બેહા જોઈએ આપણે, પહેલી સભા અને સીધું ક્ષાયિક સમ્યક દર્શન નહીં થાય. સ્વાતિબેન, તમે 10-15 દિવસથી આવો છો, હજી 532 દિવસ આવવું પડશે. પણ આપણામાં ધીરજ, ઓ પેશન જ નથી. શું કામ આ ડૉક્ટરો 6, 8, 15 દિવસના દવા લખી આપે અને આપણે કેવી અવળચંડાઈ કરીએ? એક ડોઝ લીધો, તાવ ઓછો, તો ગણકારતા જ નથી બીજા ખોરાક તરફ. આવા તો અભવ્યના લક્ષણો છે. બહુ માર્મિક વાત છે. જો મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા એ બંનેનો અર્થ જાણનાર, શબ્દો જાણનાર નહીં, ભાષા જાણનાર નહીં, અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ. સાંભળો સાંભળો સાંભળો. હું જ્યારે પહેલો જ વર્ષ અહીંયા જે રાજકોટમાં થયો હતો, તો અભયકુમારજી આવ્યા હતા દેવળાલીથી, બાજુના રૂમમાં ઉતર્યા હતા પરિશુંભ રૂમમાં. તો કોઈ મહેમાન આવવાના હતા, એ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તો કોઈ મુમુક્ષો આપણા તેડવા ગયા હશે. કોકે પૂછ્યું કે તમને તેડવા કોઈ ગયા હતા તમને રેલવે સ્ટેશને એમ? તો એ બોલ્યા હા તેડવા ગયા હતા એમ. અને મેં એવું બોલ્યો લેવા ગયા હતા. હવે લેવા ગયા હતા બોલાય કે તેડવા ગયા હતા બોલાય? બોલો તો ખરા. હવે લેવા ગયા એ હિન્દીવાળો ટોન છે. તમે કાં ગુજરાતી હિન્દી મિક્સ કરો છો? હા, તેડવા ગયા હતા એમ બોલવાનું હોય ને. કાઠિયાવાડી વિશુદ્ધ ગુજરાતીમાં શું થાય? લેવા ગયા હતા એમ બોલે, તેડવા ગયા હતા બોલે. તો મને એ વાત એવી લાગી આવી, યાર મેં કીધું આ કેવી રીતે બોલ્યા તેડવા ગયા હતા? હું કાં બોલ્યો લેવા ગયા હતા? પછી મને ભાવભાષણ થયું, આ હિન્દીનો હજી ટોન આપણામાં આવે છે. તેડવા ગયા હતા એમ બોલાય. હું સમજો એ વાતને, પણ ભાષાનો જેમ જેમ ધીમે ધીમે પરિચય થાય તેમ તેમ ખબર પડે ને આપણને. ભાવોને સમજો, ભાષાને નહીં. એમ અહીંયા કહે છે, જો બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે, ત્યારે તુરત જ. હવે જો, હવે ઉપાદાન કેવું જાગૃત થાય છે. અહીં સુધી નિમિત્તની યાત્રા, હવે નિમિત્ત થોભી ગયો, હવે ઉપાદાન. જાત્રા હવે કોણ કરે છે? હવે ડોલીમાં બેઠો ઓલો, હવે જાત્રા ખેડે છે ઓલો. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય, આહા, આંસુઓમાં પણ આનંદ કે હા, અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે, જો ભાવુકતા એની, તે મ્લેચ્છ. હવે મ્લેચ્છ રહ્યો ઈ? બોલો, એ જૈન છે કે અજૈન છે? ખબરદાર એને અજૈન કીધું તો, ખબરદાર એને તમે મ્લેચ્છ કીધું તો, એ તો આર્ય છે. બરાબર? તે એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. આ દ્રષ્ટાંત, નિમિત્ત અને ઉપાદાન બેઉ આવ્યા. એવી રીતે વ્યવહારી જન ભેદવાળો પણ આત્મા એવો શબ્દ કહેવામાં આવતા એવો આત્મા શબ્દનો અર્થ છે, તે અર્થના જ્ઞાનથી, શબ્દથી નહીં, અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કંઈ પણ ન સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે. જોઈ જ રહે છે એટલે સાંભળે જ છે, સમજે જ છે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર, ઓહો હો, સમજો સમજો, મારી તરફ જો બધાએ, શું છે આ? દેખાય છે કે નહીં કે શાસ્ત્રો કાઢીને બતાવો?
આ દેખાણું 236 નંબરની ગાથા, આ 8મી ગાથા, ઓલી 236મી ગાથા. ચિન્મૂર્તિ મન રથ પંથમાં વિદ્યારતારૂઢ ગોમતો, જીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ. આ પ્રભાવના અંગનો છે આ લક્ષણ. એમ સમ્યક જ્ઞાન રૂપી રથ પર સવાર થઈને સારથી બનીને આવ્યા હોય ગુરુ. તો સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે, એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે, એવો તે વ્યવહારી જન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. આ બીજી વાત થઈ ટીકામાં નહીં. હવે ત્રીજી વાત, સરવાળો. એ રીતે, શું એ રીતે? બોલો. ભારતવાસી, રાજ્યવાસી, નગરવાસી, કાઠિયાવાડવાસી બધા જ આવ્યા એમાં. એ રીતે જગત કોના સ્થાને છે? આપણે કેવા? અમે તો સ્થાનકવાસી નહીં. આ ગાથા કંઈક બીજું જ કહે છે. તમે કેવા? અમે મ્લેચ્છ છે. આમાં જો આખું જગત મ્લેચ્છના સ્થાને હોવાથી અને વ્યવહારને પણ મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે, એટલે ભેદોની ભાષામાં સમજાવવા લાયક છે. તેમજ બ્રાહ્મણે, હા હા છેલ્લી સલાહ, બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું. એ વચનથી વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. થોડીક વાત સમજો. બ્રાહ્મણે મ્લેચ્છ નહીં થવું, પણ મ્લેચ્છને બ્રાહ્મણપણું થવું. એક દાખલો યાદ આવે છે, એક જ મિનિટમાં તમને કહું. 10 જણા હોય, 10માં 2 જણા રાત્રે જમતા હોય, 8 જણા રાત્રે ભોજન ન કરતા હોય. બોલો, પંચમ કાળમાં શેની સંભાવના? 2 8 જેવા થાય એવી સંભાવના કે 8 2 જેવા થઈ જાય એવી સંભાવના? બોલો. સડેલી કેરી શું કરે? સમજી ગયા? 8માંથી બીજે દિવસે 4 જણા ખરી જાય. એક લોકો રહે કેજરીવાલ જેવો, એ એમ તો જવા દો ને ભાઈ, આપણે પણ હવે રાત્રિ ભોજન. મેજોરિટી જ પાપીઓની હોય, મેજોરિટી જ જો વ્યસનાધીન હોય, મ્લેચ્છત્વવાળાની હોય, તો આર નહીં ટકે. એમાં ઘણું 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 બધું આમાં સમજવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो